વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. આજે દિવાળીના દિવસે કિશોર કાકા સ્ટુડિયોમાં હતા એવું બહુ પહેલી વાર જ બન્યું નહીં કાકા? હા યાર, એની તો મને જે મજા આવી ગઈ છે ને બોસ. અને તમે નહીં માનો કાકા, આપણા લાસ્ટ વીકમાં કમેન્ટ સેક્શનમાં એક ભાઈએ એવું કીધું પણ છે કે તમે એકવાર દિવાળીમાં બોન્સાઈ કોઠી ફોડી હતી સ્ટુડિયોમાં. હાલા ત્યાં જ ફોડી હતી હોશિયારી. પણ કેવું થયેલું ધડાકો? પણ એવું કઈ આ વખતે કઈ પ્લાનિંગ છે એમ? ના યાર બકા, અત્યારે ક્યાં પ્લાનિંગ? આ જો ને 11 વાગ્યા પછી તો ફટાકડા ફોડવાના જ નથી. શું કરવાનું? સુપ્રીમ કોર્ટનો ઓર્ડર છે કાકા. હા ત્યાં પછી પણ આમ ધારો કે ઈચ્છા થાય 11 વાગ્યા પછી ફોડવાની, તો શું કરવાનું? તો ફાફડા, મઠિયા, થાપડા, ઘૂઘરા જે બધું ખાઈને બેઠા હોય ને, જે ગેસ થાય ને બકા, જો યાર, એના ધૂમ ધડાકામાં સંતોષ રાખવાનો. આ તો કઈ સોલ્યુશન છે યાર. તો મને હું પૂછું, હું કઈ સુપ્રીમ કોર્ટ થી મોટો છું? પણ ખરું નહીં, પાણી વગર હોળી રમો, ફટાકડા વગર દિવાળી કરો, કાલે ઉઠીને કહેશે સીટ વગરની સાયકલ ચલાવો. એવું કોઈ ના કે. અરે શું? પણ ખરેખર તમે ફટાકડા નથી ફોડવાના? ક્યાં કરને કા યાર, હું તો બેઠો બેઠો બધું જોઉં જ છું. મને છે ને રોકેટ, ખરું રોકેટ, હા, એને એક બહુ મોટી શીખ આપી દીધી. હા, શું? ઊંચાઈ પર જવા માટે બોટલનો સહારો લેવો પડે. ખોટી હોશિયારી ના મારશો. આ તો મસ્તી લા. ચલો તો મિત્રો, આપ સૌને ખૂબ ખૂબ દિવાળીની શુભેચ્છાઓ. બી સેફ, ઘરના લોકોને પણ સેફ રાખજો અને ઉત્સવ મનાવજો, ખુશી રાખજો. બીજું કઈ કહેવાનું? ના, આવી ગયું આમાં બધું. લાય તો ત્યાંથી બાઇટિંગ લાય. હે? અરે પેલું શું કહેવાય, ચવાણું કોને પણ? હા એ થોડી ભૂલ થઈ ગઈ. લાય ચેવડો લાય. Stay tuned with Radio City 91.1. Only on Radio City.